નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 માં અંગ્રેજી વિષયમાં યુનિટ 4 રીડ 1 માઇન્ડ, બોડી અને મેડિસિન છે એનો આજે આપણે અભ્યાસ કરીશું. પાઠમાં જોઈએ એ પહેલા સૌપ્રથમ એમના જે ડિફિકલ્ટ વર્ડ્સ છે, જે અનફેમિલિયર વર્ડ્સ છે એનો આપણે સૌપ્રથમ પરિચય છે એ મેળવી લઈએ. એલાઇક એટલે ના જેવું, અફેક્ટ જેને આપણે અફેક્ટ એટલે અસર કરવી કહીએ છીએ, અકર એટલે બનવું, ફેક્ટર એટલે પરિબળ, સેલ્ડમ એટલે ભાગ્યે જ માટે આપણે અંગ્રેજીમાં સેલ્ડમ શબ્દનો ઉપયોગ કરીએ છીએ. ડાયસિસ એટલે જે પણ રોગો છે એ રોગ માટે આપણે ડાયસિસ શબ્દ વાપરીએ છીએ. પ્રિવેન્ટ એટલે અટકાવવું અને ડાયટ એટલે આહાર, આપણું રોજિંદુ જે ખાનપાન આહાર છે. આ પાઠમાં અગત્યની વાત વર્તમાન સમયના સંદર્ભમાં જોઈએ. આ પાઠ માત્ર 11મા ધોરણ માટે નથી, 11મા ધોરણ માટે અભ્યાસક્રમમાં તો છે, પણ આપણા બધા માટે લાગુ પડે છે. વાત અગત્યની છે. આપણે એ પ્રકારનું જીવન જીવીએ છીએ અને આપણી જે લાઈફસ્ટાઈલ છે એ ખોટી લાઈફસ્ટાઈલ છે. એને કારણે આપણે જુદા જુદા ઘણા બધા પ્રકારના રોગોનો ભોગ છે એ બનીએ છીએ. તો સૌપ્રથમ આપણી જે જીવનશૈલી છે એ જીવનશૈલીમાં ફેરફાર કરવાની જરૂરિયાત છે. તો જ આપણે સારું, સુખી અને તંદુરસ્ત જીવન છે એ જીવી શકીએ. આયુર્વેદની પણ આ પાઠમાં વાત કરેલી છે કે આયુર્વેદનો આપણે ઉપયોગ કરી અને આપણે જુદા જુદા પ્રકારના રોગોથી કેવી રીતના મુક્તિ મેળવી શકીએ એનો ઉકેલ છે. આપણે જુદા જુદા રોગોનો આયુર્વેદમાં પણ એનો ઉકેલ છે, તો એનો ઉકેલ પણ આપ્યો છે. તો એ પણ વાત છે એ આ પાઠમાં કરેલી છે. તો આપણે આપણી જે ફાસ્ટ લાઈફ છે, આપણી જે ભૌતિકવાદી જીવન આપણે અત્યારે જીવી રહ્યા છીએ અને એને કારણે ઘણા બધા પ્રકારના રોગોનો આપણે ભોગ બનીએ છીએ, એ વાત સરસ રીતે આ પાઠમાં કરી છે. તો આપણે પાઠમાં જોઈએ માઇન્ડ, બોડી એન્ડ મેડિસિન. If we look at different people in the world around us, we observe that all of us are not all alike. Alike એટલે સમાન, સરખા, ના જેવા. જો આપણે જોઈએ આ દુનિયાની વાત છે, દુનિયાના લોકોની વાત છે કઈ છે. If we look at different people in the world around us, આપણી આજુબાજુ જે લોકો છે એના તરફ જોઈએ, એનું નિરીક્ષણ કરીએ, તો we observe that આપણને એ જાણવા મળે છે, આપણે એ નિરીક્ષણ કરીએ છીએ, all of us are not alike. બધા વ્યક્તિઓ છે એ સમાન નથી, બધા વ્યક્તિઓ છે એ સરખા નથી. દરેક વ્યક્તિઓ છે અલગ અલગ. આ ઈશ્વરનું જે સર્જન છે, આ માણસ, એ દરેક માણસ છે એ જુદા જુદા છે. each one of us is different in many ways. આ દરેક વ્યક્તિઓ છે, આપણામાંના દરેક વ્યક્તિઓ છે એ ઘણી બધી રીતે એ જુદા જુદા છે, ઘણી બધી રીતે એ અલગ અલગ છે. બોથ ફિઝિકલી, મેન્ટલી, શારીરિક રીતે અને માનસિક, આ બંને રીતે બધા વ્યક્તિઓ છે એ અલગ અલગ છે. દરેકની શારીરિક શક્તિઓ જુદી છે અને દરેક વ્યક્તિઓની માનસિક શક્તિઓ પણ જુદી છે. એટલે દરેક માણસ છે એ અલગ છે. We ought to understand our own nature. આપણે પણ આપણો પોતાનો સ્વભાવ એ સમજવો જ જોઈએ. And the nature of others for our own happiness and well-being in life. બીજાના સુખ માટે, લોકોના સુખ માટેની વાત કરેલી છે. The nature of others for our own happiness. આપણા પોતાના સુખ માટે બીજાનો સ્વભાવ પણ આપણે સમજવો પડશે અને સારું જીવન એ જીવી શકે, આરોગ્યપ્રદ જીવન જીવી શકે, એના માટે પણ આપણે બીજા લોકોનો સ્વભાવ છે એને પણ આપણે સમજવો પડશે અને તો જ આપણે સારું જીવન એ જીવી શકશું. The shape and size, temperament and character of people have a lot of variation. કદ, એનો આકાર, એનો જે મિજાજ છે, જેને આપણે ટેમ્પરામેન્ટ, એના માટે શબ્દ આપણે ઉપયોગ અંગ્રેજીમાં કરીએ છીએ. એન્ડ કેરેક્ટર ઓફ પીપલ, અને લોકોનું જે ચારિત્ર છે એ ઘણું બધું બદલાયું છે, ઘણા બધો ફેરફાર દરેક વ્યક્તિએ
એમાં ફેરફાર છે એ હોય. વેરિએશન એટલે વિવિધતા, પણ અહીં બદલવાના સંદર્ભમાં એનો અર્થ છે. તો દરેક વ્યક્તિનો જે આ બધા પરિબળોમાં એ જુદા જુદા છે, એમાં ફેરફાર આપણને જોવા મળે છે. that must affect our health and happiness, કે જે આપણા સ્વાસ્થ્ય અને આપણી સુખાકારીને અસર કરે છે. આપણું જે સ્વાસ્થ્ય છે એ સ્વાસ્થ્યની અને આપણી જે પણ સુખાકારી છે માણસના જીવનની એ સુખાકારીને એ અસર એ કરે છે. તો આપણે એવા ભૌતિકવાદી જીવન જીવી રહ્યા છીએ જેને કારણે ઘણા બધા રોગો, શારીરિક અને માનસિક રોગોનું એ કેન્દ્ર સ્થાન એ આપણું જીવનશૈલી છે. તો સૌપ્રથમ આપણે આપણી વ્યવસ્થિત સાચી જીવનશૈલી જીવવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ. તો જ આ બધા પ્રકારના જે પણ રોગ, શારીરિક અને માનસિક રોગો આપણને થાય છે એમાંથી આપણે મુક્ત રહી શકશું. તો એ આપણે સૌથી આપણા પોતામાં એ પરિવર્તન લાવવાની જરૂર છે. એકોર્ડિંગ ટુ આયુર્વેદા પણ આપણે એમને કહીએ છીએ, physical disease occur mainly owing to a external factor like wrong diet or exposure to pathogens. હવે આયુર્વેદના મત મુજબ, એકોર્ડિંગ ટુ એટલે ના મત મુજબ, આયુર્વેદના મત મુજબ આપણે જોઈએ તો જે પણ આપણને શારીરિક રોગ થાય છે, અકર એટલે બનવું થવું, એક્સટર્નલ એટલે એક્સટર્નલ ફેક્ટર એટલે બાહ્ય પરિબળો, અને મેઇનલી એટલે મુખ્યત્વે, ઓવનિંગ ટુ એટલે ને લીધે કે ને કારણે. તો આપણને જે પણ શારીરિક રોગો થાય છે એ મુખ્યત્વે બાહ્ય પરિબળો જેવા કે રોંગ ડાયટ, આપણી જે ભોજનની પદ્ધતિ છે, જે આહાર છે એ આપણા શરીર માટે જે યોગ્ય નથી એવો આપણે રોંગ ડાયટ લઈએ છીએ, એને કારણે પણ થાય છે. અને ઘણા બધા જે જીવાણુઓ છે કે જે વાયરસ છે એમના કારણે પણ આપણને શારીરિક રોગો છે થાય છે. તો આપણી જે ખોરાક જે આહાર છે એ આપણને જીવન માટે જે જરૂરી બધા જે તત્વો છે, જે પ્રોટીન્સ, વિટામિન્સ, કાર્બોહાઈડ્રેટ છે બધા મળી રહે એ પ્રકારનો આહાર છે એ આપણો હોવો જોઈએ. પણ આપણે એ પ્રકારનો આહાર છે એ નથી લેતા અને એને કારણે આપણે શારીરિક જુદા જુદા પ્રકારના શારીરિક રોગો છે એ શારીરિક રોગોના આપણે ભોગ બનીએ છીએ. મેન્ટલ ડાયસીસ arise mainly from internal factor like wrong use of senses and the increase of negative emotion. માનસિક રોગો ઉદ્ભવે છે, arise એટલે ઉદ્ભવવું, mainly from internal factor, જે આંતરિક પરિબળો છે, આંતરિક જે પણ પરિબળો છે એ આંતરિક પરિબળોમાંથી આપણા માનસિક રોગો ઉદ્ભવે છે. like wrong use of senses નો આપણે ખોટો ઉપયોગ છે, આપણે ઇન્દ્રિયનો ખોટો આપણે ઉપયોગ, and increase of negative emotion, અને નકારાત્મક લાગણીનો વધારે. આપણે જેટલી આપણે નકારાત્મક બનીએ, જેટલી આપણી નકારાત્મક વિચારધારા હોય, જેટલું આપણે નકારાત્મક વિચારીએ અને એને કારણે ઘણા બધા માનસિક રોગો એ ઉદ્ભવે છે. તો આપણે હંમેશા એક હકારાત્મક અભિગમ કોઈ પણ બાબતમાં અને જીવન માટે પણ આપણે હંમેશા હકારાત્મક આપણો અભિગમ હોવો જોઈએ. અને હકારાત્મક અભિગમ હશે તો જ આપણે સારું જીવન, સારું માનસિક સ્વાસ્થ્ય છે જાળવી શકશું. તો એ પણ વાત એને જરૂરી છે અને આપણા જીવન માટે પણ એ ખૂબ જરૂરી છે. We want to develop the habit of positive thinking. આપણે એ હકારાત્મક વિચારણા કરવી એનો પણ આપણે વિકાસ છે એ આપણા જીવનમાં કરવો જોઈએ અને તો જ આપણે એ સારું જીવન જીવી શકશું. It has a good positive effect on our emotion. અને એની હકારાત્મક અસર છે એ આપણી લાગણીઓ, જે ઇમોશન છે, આપણી લાગણીઓ છે એ એમના ઉપર હોય છે. However, both physical and psychological diseases are usually mixed and one seldom occurs with the other. છતાં પણ જોઈએ શારીરિક અને માનસિક બંને રોગ છે એ મિશ્રણ છે, એકબીજા સાથે જોડાયેલા છે. and one seldom occurs with the other. એક બને છે અને ભાગી જેના વગર બે, મતલબ એકબીજા સાથે કનેક્ટેડ છે, એકબીજા સાથે જોડાયેલા છે અને એને કારણે જ આપણને શારીરિક અને માનસિક બંને રોગ છે એ થતા હોય છે. Some diseases like acute infection have almost entirely a physical cause. કેટલાક રોગો જાણે કે ચેપ
આપણે અત્યારે એનો સામનો કરી રહ્યા છે. કોરોના વાયરસ છે એ ચેપથી ફેલાતો રોગ છે. આપણે અત્યારે એ સ્થિતિમાં આપણે અત્યારે છીએ કે આપણે એનો સામનો વર્તમાન સમયમાં કરી રહ્યા છીએ. તો સમ ડાયસીસ લાઈક એક્યુટ ઇન્ફેક્શન કે જે ચેપથી ફેલાતા રોગ છે હેવ એન્ટાયરલી એ ફિઝિકલ કોઝ, એ સંપૂર્ણપણે એનું શારીરિક કારણ છે. એન્ડ કેન બી ટ્રીટેડ પ્યોરલી ઓન એ ફિઝિકલ લેવલ, અને સંપૂર્ણપણે એને શારીરિક લેવલ ઉપર જ એનો ઉપચાર છે એ કરવો પડશે, અને આપણે એનો શારીરિક લેવલ ઉપર જ એનો ઉપચાર પણ કરી શકીએ છીએ. However, most diseases have a psychological cause and all lasting diseases have a psychological effect. છતાં પણ જે મોટા ભાગના રોગો છે એ મોટા ભાગના રોગોમાં માનસિક કારણો પણ એ છે, અને બધા જે પણ રોગો થાય છે એની મનોવૈજ્ઞાનિક માનસિક અસર એ આપણા શરીર ઉપર, આપણા મન ઉપર છે એ હંમેશા એની અસર છે એ હોય છે. એ ફિઝિકલ ડાયસીસ ડિસ્ટર્બ ઇમોશન, weaken the senses. શારીરિક જે પણ રોગ આપણને થાય છે એ શારીરિક રોગ છે એ આપણી જે લાગણીઓ છે એ લાગણી ઇમોશનને ખલેલ પહોંચાડે છે અને આપણી ઇન્દ્રિયને નબળી કરે છે. which may result into physical trouble, જે આપણને એનું પરિણામ એ આવે છે કદાચ કે આપણને શારીરિક સમસ્યાઓ એમને કારણે આપણા જીવનમાં શારીરિક સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. શરીરમાં અનેક પ્રકારના રોગો છે એ શારીરિક રોગો એને કારણે થાય છે. they lead to a dietary problem, strain the heart and nerves and weaken the physical body. તે આપણને જે આહાર આધારિત જે ડાયટરી પ્રોબ્લેમ્સ છે, જે આહાર આધારિત જે સમસ્યાઓ છે જે આપણા ખોરાકને કારણે ઉદ્ભવે છે એ આપણને આહાર આધારિત સમસ્યાઓ તરફ લઈ જાય છે. આપણું જે હૃદય છે એમાં તણાવ છે એ થાય છે, and nerves and weaken the physical body, અને આપણા જે શારીરિક શરીર છે આપણું જે શરીર છે એ શરીરને નબળું પાડે છે. તો આ આપણી જે સમસ્યાઓ છે, આપણો જે આહારની પદ્ધતિ છે એ આહારને કારણે આ બધા પ્રકારની સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. ઇન ધ મોડર્ન ડેવલપ્ડ વર્લ્ડ, જે આધુનિક દુનિયા છે, આધુનિક જે વિકસિત દુનિયા છે, અવર પ્રોબ્લેમ્સ આર મેઇનલી સાયકોલોજીકલ. આપણા મોટા ભાગના જે સમસ્યાઓ છે એ મનોવૈજ્ઞાનિક છે, માનસિક સમસ્યાઓ, મનોવૈજ્ઞાનિક જે સમસ્યાઓ છે. we have sufficient food, clothing and shelter. આપણે પૂરતો ખોરાક છે, ક્લોથિંગ આપણે પૂરતા પ્રમાણમાં પહેરવા માટે, પહેરવેશ માટે કપડાં છે, અને રહેવા માટેનો આશરો, શેલ્ટર છે. which prevent us from getting most physical diseases, જે આપણને મોટા ભાગના જે શારીરિક રોગો આપણને થાય છે એ રોગો થતા અટકાવે છે. તો આપણી પાસે જીવન માટે જે જરૂરી છે બેઝિક નીડ છે એ બેઝિક નીડ આપણે ફિલફિલ કરીએ છીએ, આપણે પૂરી કરીએ છીએ, અને જે આપણને જે શારીરિક રોગો જે પણ થાય છે એ શારીરિક રોગો થતા અટકાવે છે. તો મોસ્ટ ઓફ અસ હેવ નો મેજર ફિઝિકલ પ્રોબ્લેમ. છતાં પણ મોટા ભાગના લોકોને કોઈ શારીરિક સમસ્યા, જે મુખ્ય શારીરિક સમસ્યા હોય એવી કોઈ શારીરિક સમસ્યા નથી. we still suffer from psychological unrest. છતાં પણ આપણે માનસિક રોગો છે, માનસિક તણાવ છે, એ માનસિક તણાવ અનુભવીએ, માનસિક તણાવથી આપણે છતાં પણ પીડાઈએ છીએ. This unrest may manifest as a feeling of loneliness, not being loved or appreciated, anger, stress or anxiety. આ જે માનસિક તણાવ છે એને આપણે એકાંતતાની લાગણી તરીકે અથવા આપણને કોઈ આદર નથી આપ્યો અને આપણને ચાહ્યા નથી એ તરીકે, કોઈ આપણી પ્રશંસા એપ્રિશિએટેડ નથી કરી, આપણી પ્રશંસા નથી કરી એ ગુસ્સા, સ્ટ્રેસ તરીકે, તણાવ તરીકે અથવા ચિંતા તરીકે, આ બધા તરીકે આપણે એને એક સ્પષ્ટીકરણ તરીકે આપણે એને કહી શકીએ. It can lead to weaken our physical energy. શારીરિક આપણી જે શક્તિ છે એ શારીરિક શક્તિને નબળા પાડવા તરફ એ આપણને દોરી શકે, એ તરફ આપણને લઈ જશે. And prevent us
અને આપણને રોકે છે ફ્રોમ ડુઈંગ વોટ વી રિયલી વોન્ટ ટુ ડુ. આપણે જે પણ કાંઈ જીવનમાં કરવા ઈચ્છીએ છીએ, જે પણ કાર્ય કરવા ઈચ્છીએ છીએ, એ કાર્ય કરતા આપણને એ અટકાવે છે. તો આપણે એ પ્રકારનું જીવન જીવવાનું છે કે જે બધા પ્રકારના તણાવથી અને શારીરિક રોગોથી મુક્ત બને, તંદુરસ્ત અને આરોગ્યપ્રદ આપણે જીવન જીવવું છે. તો એના માટે આપણે આપણી આહાર પદ્ધતિમાં અને આપણી જે જીવનશૈલી છે એ જીવનશૈલીમાં ફેરફાર કરવો પડશે. તો જ આપણે સારું અને તંદુરસ્ત જીવન જીવી શકશું. આગળ જોઈએ, our very way of life breed unhappiness. આપણી જે જીવન જીવવાની પદ્ધતિ છે ને એ જ આપણી દુઃખોને જન્મ આપે છે. અનહેપીનેસ ને જન્મ આપણી જીવન જીવવાની જે પદ્ધતિ છે, એટલે આપણે જીવન જીવવાની પદ્ધતિમાં જે પરિવર્તન લાવવું પડશે. We have a hectic and unstable routines in which there is a little peace or contentment. આપણે એ પ્રકારનું જીવન આપણે જીવીએ છીએ કે આપણું નિયમિત જીવન નથી અને અનિયમિતતાને કારણે આપણને આપણા જીવનમાં અનિયમિતતા છે અને અનિયમિતતા નથી. We have disturbed the organic roots of life like a good food, water and air and happy family life. આપણે આપણા જીવનના જે મૂળ છે, જીવનનું જે પ્રાણ તત્વ છે, એ જીવન માટે કે સારો ખોરાક એ જીવન માટે, આપણા શરીર માટે પણ ખૂબ જરૂરી છે. તો એમાં આપણે ખલેલ પહોંચાય તો સારો ખોરાક આપણને મળતો નથી. પાણી છે એ શુદ્ધ છે એ મળવું જોઈએ, એ પણ નથી મળતું. હવા છે એ પોલ્યુશન વાળી, પ્રદૂષિત. આપણે શહેરી જીવનમાં વધારે શહેરીકરણને કારણે આપણને શુદ્ધ હવા છે એ વાતાવરણમાંથી પ્રાપ્ત થતી નથી. એન્ડ હેપી ફેમિલી લાઈફ, અને આનંદિત જે કુટુંબ જીવન છે. આ બધામાં આ બધા જે સારું જીવન જીવવા માટે ખૂબ જ આ બધા તત્વોનું અગત્ય છે, એમાં આપણે ખલેલ પહોંચાડી છે અને એને કારણે જ મોટા ભાગની સમસ્યાઓ છે એ ઉત્પન્ન થાય છે. We live in an artificial world dominated by an urban landscape and mass media. આપણે કૃત્રિમ જીવન છે એ જીવીએ છીએ અને એમાં શહેરીકરણ, શહેરી જીવનનું એ વર્ચસ્વ છે અને સમૂહ માધ્યમો છે, જે માસ મીડિયા છે, એ માસ મીડિયાનું એ ખૂબ જ વર્ચસ્વ છે એવું આપણે જીવન છે એ જીવીએ છીએ. તો આપણે કૃત્રિમ જીવન છે એ જીવીએ છીએ, શહેરીકરણમાં રહીએ છીએ અને સમૂહ માધ્યમોનું વર્ચસ્વ છે એવું જીવન આપણે જીવીએ છીએ. There is a little to nourish the soul. જે આપણા આત્માને ખૂબ જ એ સમૃદ્ધ કરે એવી ખૂબ જ ઓછી શક્યતાઓ છે હોય છે અને ખૂબ જ ઓછી એ શક્યતા છે. We always desire a new things. આપણે હંમેશા એ નવી વસ્તુઓની ઈચ્છાઓ હોય છે. હંમેશા આપણે ઈચ્છીએ છીએ કે આપણે જીવનમાં નવી નવી વસ્તુઓ એ આપણને મળે, આપણને પ્રાપ્ત થાય એવી હંમેશા આપણી ઈચ્છા હોય છે. And are seldom content with what we have. અને આપણે ભાગ્ય સંતોષ છે, આપણી પાસે જે પણ કાંઈ છે, આપણને ઈશ્વરે જીવનમાં જે પણ કાંઈ આપણને આપ્યું છે એની સાથે આપણને ભાગ્ય સંતોષ છે. આપણે એટલે જ આપણે ગુજરાતીમાં કહેવત છે, સંતોષી નર સદા સુખી. જે ઈશ્વરે આપણને આપ્યું છે, જે ઈશ્વરે આપણ પાસેથી આપણને પ્રાપ્ત થયું છે, એમાં આપણને સંતોષ હોવો જોઈએ. વધુ પડતી જ્યારે આપણી અપેક્ષાઓ અને ઈચ્છાઓ એ આપણને દુઃખો તરફ દોરી જાય છે. એટલે જીવનમાં જે પણ આપણને મળ્યું છે એનાથી આપણને સંતોષ હોવો જોઈએ. તો જ આપણે જીવનમાં આનંદિત જીવન અને સુખી જીવન છે એ માણી શકશું. We always crave એટલે ઝંખના કરવી. We always crave to have a more. આપણે હંમેશા વધારે પ્રાપ્ત થાય અને ખાસ કરીને આપણે વધારે ભૌતિક વસ્તુ પ્રાપ્ત કરવાની ઈચ્છા કરીએ છીએ. અને ભૌતિક વસ્તુ પ્રાપ્ત કરવાની ઈચ્છામાં આપણું જે જીવન છે એ આપણે ભૂલી ગયા છીએ અને એને જ કારણે આપણે શારીરિક અને માનસિક રોગો છે એ રોગોના ભોગ બનીએ છીએ. We are never still or at rest. આપણે ક્યારેય પણ એ બાબતનું વિચારતા નથી, આપણે ક્યારેય એ બાબતનું વિચારતા નથી, એનો આરામ પણ નથી આપણે કરતા. તો એ પણ અગત્યની બાબત છે કે આપણે એ બાબતનું હજી પણ એ વિચારવું જોઈએ. Our medicine
is more equipped to keep us going our wrong lifestyle and rarely address the behavior root of our problem. તો આપણી જે દવાઓ છે એ માત્ર એક ટેમ્પરરી એ ઉપાય છે, એ ટેમ્પરરી એનું પરમેનન્ટ સોલ્યુશન એ દવાઓ એ આપણું એનું પરમેનન્ટ કાયમી એનો એ ઉકેલ નથી. છતાં પણ એ ગોઈંગ અવર રોંગ લાઈફસ્ટાઈલ આપણી જે ખોટી જીવનશૈલી છે એન્ડ રેરલી એડ્રેસ અને ભાગ્યે જ એ સંબોધે છે જે મૂળભૂત આપણી જે વર્તન આધારિત સમસ્યાઓ છે, આપણે જે પણ આપણે વર્તન કરીએ છીએ, આપણી જે ખોટી લાઈફસ્ટાઈલ છે એ દર્શાવે છે. અને એના માટે જ આપણી ખોટી જીવનશૈલી હોવાને કારણે જ આપણે આ બધા દવાઓ છે એ લેવી પડે છે. તો આપણી જીવનશૈલી છે એ જીવનશૈલીમાં આપણો ઉકેલ એ છે કે આપણે આપણી જીવનશૈલીમાં પરિવર્તન કરીએ, આપણી જીવનશૈલીમાં ફેરફાર કરીએ, તો આપણે દવાઓ પણ ન લેવી પડે અને સારું આપણે જીવન જીવી શકીએ. We take a quick pill hoping that our problem will go away. આપણે દવાઓ, પિલ એટલે ગોળી, દવા આપણે લઈએ છીએ અને એ આશા સાથે આપણે દવા લઈએ છીએ કે આપણી સમસ્યાઓ છે દૂર થઈ જશે. બટ we do not recognize, પણ આપણે એ બાબતનો એ ઓળખતા નથી અને એ બાબતનો સ્વીકાર પણ નથી કરતા. It may only a symptoms of unbalanced life. જે અસમતોલ જીવન છે એનું એ લક્ષણ છે. અસમતોલ ભરેલું આપણું જે જીવન છે એ એનું લક્ષણ આપણને કદાચ દર્શાવે છે. એ બાબત પણ આપણે સમજવાની છે. It is a warning light that we must notice. એ આપણને ચેતવણી આપેલી છે કે જે આપણે એના તરફ ધ્યાન આપવું જ પડશે, એના તરફ આપણું ધ્યાન હોવું જ જોઈએ. એ આપણને ચેતવણી આપેલી છે કે આપણે એ અનિયમિત અને ખોટી જીવનશૈલી જીવી રહ્યા છીએ, એ આપણને ચેતવા છે. તો આપણે એમાંથી એ સમજવાની જરૂર છે. આયુર્વેદ ઓન અધર હેન્ડ બીજી બાજુએ જોઈએ teaches harmony with nature, simplicity and contentment as the key to well-being. આયુર્વેદ બીજી બાજુ જોઈએ તો એ આપણને શીખવે છે કે કુદરત સાથે સમતુલા, સુસંવાદિતા સાધવી, સાદાઈભર્યું જીવન હોવું જોઈએ અને સંતોષ છે એ હોવો જોઈએ કે સારું સ્વાસ્થ્ય જીવવા માટે એ અગત્યની બાબતો છે, અગત્યના પરિબળો છે. તો આ આપણામાં સાદાઈભર્યું જીવન છે એ આપણું હોવું જોઈએ. જીવનમાં આપણને જે પણ કાંઈ પ્રાપ્ત થયું છે એનો સંતોષ આપણને હોવો જોઈએ. અને કુદરતની વચ્ચે આપણે જેટલા આપણે શહેરીકરણ કરશું એટલા વધારે પ્રકારના રોગોના આપણે ભોગ પણ. તો કુદરત સાથે સુસંવાદિતા સાથે એ પ્રકારનું જીવન છે એ આપણે જીવવું પડશે. It shows how to live in a state of balance in which fulfillment is a matter of being, not having. It shows એ આપણને બતાવે છે કે આપણે એ પ્રકારની સ્થિતિમાં, એ પ્રકારની અવસ્થામાં છીએ કે જ્યાં જે આપણી જરૂરિયાતની પૂર્ણ કરવી એ જરૂરી નથી. જરૂરિયાત જે પણ છે, દરેક માણસની જરૂરિયાતો હોય છે, એ બધી જરૂરિયાતો હર કોઈ માણસની પરિપૂર્ણ નથી થતી. તો માત્ર આપણે એ કરીએ છીએ આપણે જરૂરિયાતની ન, ઇટ ઇઝ એ મેટર ઓફ બીંગ, એ હોવાનું કારણ છે, નોટ હેવિંગ, એ આપણી પાસે નથી. તો આપણી જે પણ જરૂરિયાતો છે, જરૂરિયાતો પરિપૂર્ણતાની વાત કરેલી છે. ઇટ કનેક્ટ અસ વિથ ધ સોર્સ ઓફ ક્રિએટિવિટી, એ આપણને જોડે છે કે જે સર્જનાત્મકતા છે, નવું સર્જન કરવાની વાત છે અને એના સ્ત્રોત સાથે જોડે છે. એન્ડ હેપીનેસ વિથિન અવરસેલ્ફ, જે સુખ છે, જે આનંદ છે, જે આપણામાં રહેલો છે. સો ધેટ વી કેન પરમેનન્ટલી ઓવરકમ અવર સાયકોલોજીકલ પ્રોબ્લેમ્સ, જેથી આપણે કાયમી આપણે જે માનસિક જે સમસ્યાઓ છે એ માનસિક સમસ્યામાંથી કાયમી આપણે બહાર આવી શકીએ અને એ સમસ્યાનો ઉકેલ આપણે મેળવી શકીએ. આયુર્વેદ provides a real solution to our health problem. આયુર્વેદ છે એ પૂરા પાડે છે આપણને સાચો ઉકેલ છે. આપણી જે પણ શરીરની જે સમસ્યાઓ છે, સ્વાસ્થ્ય આધારિત જે સમસ્યાઓ છે એનો સાચો ઉકેલ આપણને પૂરો પાડે છે. which require, કે જેમાં જરૂરિયાત છે to change how we live. આપણે જે પણ પ્રકારે જીવન જીવીએ છીએ એ આપણી જીવનશૈલીમાં
પરિવર્તન કરવાની જરૂરિયાત છે. આપણે જે રીતે વિચારીએ છીએ એ વિચાર કરવાની આપણી રીત છે, પ્રકૃતિ વિશે, આપણી તંદુરસ્તી વિશે, આપણી સ્વાસ્થ્ય વિશે, એમાં પણ આપણે વિચારણા કરવાની રીત છે, એમાં પણ પરિવર્તન કરવાની જરૂર. એન્ડ ઓબ્ઝર્વ, અને જે રીતે આપણે નિરીક્ષણ કરીએ છીએ એ રીતે. બાકીનું હવે પછીના પીરિયડમાં જોઈશું.